નમસ્કાર, હું કપિલાબેન જેઠાલાલ રાઠોડ નિવૃત્ત આચાર્ય છું. આનંદાલયમાં 1 વર્ષથી જોડાઈ છું. ભાવનગર સણોસરા એક કાર્યશાળાનો અનુભવ કરી ચૂકી છું અને આજે વર્તનથી પરિવર્તનના નામે જ એક કાર્યશાળામાં આવ્યા પછી એક નવું જોવું જાગ્યું કે ખરેખર કાર્યશાળા તો જ કરી પણ એમાંથી કંઈક લઈને જવાનું હતું, કંઈક શીખવાનું હતું. તો આજે કંઈક એવું નવું શીખવા મળ્યું. નવા માણસો જોડેથી નવા સંકલ્પો સાંભળ્યા, એમના વિચારો જાણ્યા. એના ઉપરથી અમે એના પાસે તો લીધું જ, પણ જે 25 મિનિટ સંકલ્પ લેવા માટે અમને આપી તો એ જાત સાથે કામ કરવાનું હતું. એ કામ કરતાં કરતાં ખરેખર એવો અનુભવ થયો કે જાણે કે ક્યાંકથી ફંફોસીને કંઈક કાઢવાનું ના હોય, કંઈકથી ખજાનો કાઢવાનો ના હોય, ખજાનો કાઢવાની વાત નીકળી કે સંકલ્પ લેવાનું. એ ખજાનો કાઢતા ખરેખર બધાને સમય લાગ્યો, પણ સાથે મજા પણ આવી અને બધાએ પોતપોતાની રીતે સંકલ્પમાં કામ કર્યું. એમ મેં પણ મારી રીતે એક સંકલ્પ લીધો કે મારે સંકલ્પમાં મારે શું કરવું છે એ મેં નક્કી કર્યું અને મને સંકલ્પ પૂર્ણ કરવા માટે અહીંથી જે શીખવા મળ્યું છે એ પ્રમાણે હું મારો પ્રયત્ન કરીશ. નમસ્કાર.